ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ। આજે સાંપ્રત સમયની અંદર ઘણા લોકો ભોજન કરે છે તો નીચે બેસતા નથી, ટેબલ ઉપર ભોજન કરે છે। બીજા નંબરની અંદર એ લોકો એવું સમજે છે કે અમે સુધરી ગયા છીએ એટલે એ દાળ ભાત પણ ચમચીથી ખાય છે અને છોડતા નથી। અને જ્યારે ગામડાઓમાં જઈએ છીએ ત્યારે ખેડૂતો હોય કે બીજા કોઈ પણ ગ્રામ્યની અંદર રહેતા હોય તો એ લોકો હાથથી છોડતા હોય છે અને હાથથી દાળ ભાત ખાતા હોય છે। ત્યારે એને જોવે તો શહેરના લોકો કે બીજા અન્ય લોકો એવું કહે કે ગામડાના લોકો હજી સુધર્યા નથી। નહીં, એ તદ્દન ખોટી વાત છે। ભારતીય સનાતન સંસ્કૃતિની અંદર ભોજન હંમેશા ધરતી સાથે બેસીને કરવું જોઈએ અને હંમેશા ચોળીને ખાવું જોઈએ અને દાળ ભાત પણ હાથથી જ ખાવા જોઈએ। શા માટે ખાવા જોઈએ તો તમને વિજ્ઞાન અને શાસ્ત્રનું પ્રમાણ આપું તમને। તો આપણી જે 5 આંગળીઓ છે તો 5 આંગળી છે એ પૃથ્વી, અગ્નિ, આકાશ, વાયુ અને જળ આ પંચ તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે। આ માનવ શરીર પણ પંચ મહાભૂતથી બનેલું છે। ત્યાર પછી શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પણ પંચ તત્વો આમાં રહેલા છે। ખાટાશ, તીખાશ, તુરાશ, કડવાશ અને મીઠાશ આ પંચ રસ પણ આ આંગળીના ટેરોમાં રહેલા છે। હવે જ્યારે તમે જાતે છોડશો અને એ પછી છોડેલું તમે જ્યારે હોઠે મૂકશો અહીંયા, ત્યારે હોઠને આ પંચ મહાભૂત યુક્ત પ્રતિનિધિત્વ કરનારી આંગળીના ટેરવા સ્પર્શ કરશે એટલે એમાંથી લાળ રસ વિશેષ પ્રગટ થશે। એટલે પાચન ક્રિયા મજબૂત થાય, સારી થાય છે। અને જે લોકોને એસિડિટી, ગેસ, કબજિયાત આવા જેને પ્રોબ્લેમ છે એ લોકો ચમચીનો ઉપયોગ સદંતર બંધ કરી દો। તમે શાકની અંદર રોટલો કે રોટલી છોડો અને ખાવા લાગો, 21 દિવસની અંદર તમારા પ્રશ્ન સોલ્વ થઈ જશે। કારણ કે આ પંચ મહાભૂતનું પ્રતિનિધિત્વ કરનારા ટેરવા જ્યારે સ્પર્શ કરશે એટલે લાળ રસ વિશેષ પ્રગટ થશે, એટલે જઠરનું 50% કામ એ પૂર્ણ કરી દેશે। તેથી મારી આપ સૌને પુનઃ વિનંતી છે કે ભારતીય સનાતન વૈદિક સંસ્કૃતિનો પ્રચાર આપણે કરવો જોઈએ અને ભારતીય બેઠક પ્રમાણે ભોજન કરવું જોઈએ અને હાથથી જમવું જોઈએ।